નમસ્કાર, મનસુખભાઈ સુવાગ્યા, અધ્યક્ષ જળક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ. આજે મારી સાથે છે અમારા જળક્રાંતિ ટ્રસ્ટના એક બૌદ્ધિક સલાહકાર, આત્મીય મિત્ર ડોક્ટર રવજીભાઈ રોકર, જેઓ ધોરાજી કોલેજના પ્રિન્સિપાલ છે. એમની વિશેષતા એ છે કે સાહિત્ય ક્ષેત્રમાં સૌથી અઘરો વિષય હોય તો એ અવળવાનો. દાખલા તરીકે ભોજા ભગતની ચાલો ને કીડીબાઈની જાનમાં, તો માણસને સમજાય નહીં કે કીડીની જાન હોય, પણ એનો ગુઢાર્થ છે. એવી કબીરની વાણી છે કે સમંદર में लगी आग और मछली चढ़ गई पेड़ पर. તો વાસ્તવમાં તો એવું થાય કે સમુદ્રમાં આગ લાગે ને અને માછલી ઝાડ ઉપર ચડે ને, પણ એનો ગુઢાર્થ કબીર કહે છે. એવા અઘરા વિષયમાં અવળવાણીમાં પીએચડી પ્રથમ પીએચડી કરનાર ગુજરાતમાં માનનીય શ્રી રવજીભાઈ રોકડ આપણી સાથે છે. ત્યારે અમારા આ જળરક્ષા ગોરક્ષા કાર્ય દરમિયાન ખેડૂત માલધારીથી લઈ અને શિક્ષિત પેઢી, યુવા પેઢીના ખૂબ મળવાનું થાય છે. એમાં મને ભયાનક ક્ષતિ ઊભી થયેલી દેખાણી છે કે આજના સમયમાં મોબાઈલ, ટીવી, ભાગદોડ અને પૈસા કમાવાની સ્પર્ધામાં વાંચન સાવ ઘટતું રહ્યું છે. ત્યારે આવા વિદ્વાન વ્યક્તિ રવજીભાઈ રોકડ પાસેથી જાણીએ કે આની અસર શિક્ષણ ઉપર શું પડી છે, યુવા પેઢી ઉપર શું પડી છે. ઉદ્યોગપતિ પાસે ધનના ઢગલા છે પણ ઘણું બધું ઘટે છે, તો ત્યાં શું પડી છે, પરિવારથી લઈ અને સંસ્કૃતિ ઉપર શું પડી છે એ જણાવે છે. આપણે આમ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વાંચન ધીમે ધીમે ઓસરતું જાય છે, ઓછું થતું જાય છે. ખાસ કરીને નવી પેઢીમાં આ વધારે આવ્યું છે. બે ત્રણ કારણો છે. એક, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ઊભી થઈ અને એ સ્કૂલોની અંદર છોકરાઓને, વિદ્યાર્થીઓને વધારે માર્ક મેળવવાની દોડ, અને એમાં એ લોકોને જે વિષય એને ચાલતા હોય એ વિષયના ગોખણીયા જ્ઞાન એને આપવા. એટલે કે જે પ્રશ્નો પૂછાવાના હોય એટલા જ પ્રશ્નો એને વારંવાર લખાવવા, એ જ એની તૈયારી કરાવવી. બીજું, ત્રીજું, વાંચવાનું, એ છોકરાઓને માર્ગદર્શન આપવાનું. એટલે ટીચરોનો બહુ મોટી આમાં ભૂમિકા છે. આ વાંચન ઘટ્યું છે એમાં કે એને ક્યારે એ દ્રષ્ટિકોણથી છોકરાઓને ભણાવ્યા, પ્રેરિત ના કર્યા. બરાબર. એક કારણ મોટામાં મોટું છે. બીજું, જે છોકરાઓ છે એ સમયે તો એને કોઈ માર્ગદર્શક નથી આવવો, એટલે સહજ છે કે એને તો એના ગુરુ કે એનો ટીચર જે કે એ પ્રમાણે જ એને દોડવાનું હોય. એને કારણે ધીમે ધીમે એ વાંચન એનામાંથી ઓછું થતું ગયું. કે જે હોલનેસ આવવી જોઈએ, સંદર્ભ જગતનું જે મારી અંદર જ્ઞાન આવવું જોઈએ, બૃહદ જ્ઞાન જે આવવું જોઈએ, એ બૃહદ જ્ઞાન છોકરાઓની અંદર આવ્યું. બરાબર. વિનોબાની જીવનની એક સત્ય ઘટના છે. બરાબર. કે વિનોબા ને એના મધર એમ કહે છે કે મને ગીતા ભણાવ. એટલે વિનોબાએ કહ્યું કે પેલા હું ભણી લઉં. એટલે વિનોબા પોતે એ ગીતા વાંચીને ત્યાં મહિનો એક વયો ગયો. એટલે એના મધરે પાછું કહ્યું કે મને તું ક્યારે ગીતા સમજાવીશ કે ગીતા ભણાવીશ. પછી વિનોબા જ્યારે વાંચતા હતા ત્યારે એને ખબર પડી કે ભાઈ આ ગીતાને ઉકેલવા માટે તો મારે ઉપનિષદ વાંચવા પડે, તો જ હું ગીતાને ઉકેલી શકું. એટલે એ ઉપનિષદ વાંચવાના પહેલા નીકળ્યા. એમાં વર્ષ ઉપર વહી ગયું. તો માતા એ રાહ જોવે છે અને પાછું એને ટકોરે છે અને કહે છે કે ભાઈ તું ક્યારે ભણાવે છે. ઉપનિષદ વિનોબાએ વાંચ્યા તો એને એમ થયું કે આ ઉપનિષદ તો હું વેદ વાંચીશ પછી જ મને ઉકેલી શકશે. એમ 3 વર્ષ વીતી ગયા. એને ખાલી માતાને ગીતા ભણાવવી હતી, સમજાવવી હતી, પણ એ ભણાવવા માટે એને પોતે ગીતા વાંચી. ગીતા વાંચતા એને ખબર પડી કે ઉપનિષદ વાંચીશ તો હું ગીતાને સમજી શકીશ. ઉપનિષદ વાંચ્યા તો ખબર પડી કે વેદ વાંચીશ તો હું ઉપનિષદ સમજી શકીશ, ત્યારે હું ગીતા મારી માને હું ભણાવી શકીશ. આ વસ્તુ હરેક ટીચરમાં હોય તો એ સારી રીતે કોઈ પણ ગ્રંથ, કોઈ પણ વાત, કોઈ પણ વિચાર કે કોઈ પણ બ્રાન્ચ, એ સાયન્સની હોય કે આર્ટ્સની હોય કે કોમર્સની હોય, કે એની અંદર આખા તમારી અંદર જે ગાય તત્વ ખીલું છે, ગાયનું આખું તત્વ ખીલું એમને નથી ખીલું. તમે અભ્યાસ કર્યો છે ગ્રંથોનો,
ગ્રંથોનો અભ્યાસ કરવો કે વાંચવું એટલે એવું જ નથી. હું માનતો કે ખાલી પુસ્તકો જ વાંચવા. તમે જગતને વાંચો છો, આમથી તમે ગાયને જોવો છો અને પછી ગાયની અંદર તમે ઉતરી જાઓ છો. એ ગાયનું પૂરેપૂરું તમે તમારી અંદર એનું પ્રિસ્ક્રિપ્શન આખું કરો છો. એનું જે કંઈ કરવું જોઈએ, વલોવવું પડે, જે કંઈ એનું મનોમંથન કે એ બધું આત્મમંથન. હા, અને પછી તમારી અંદરથી તમે નથી બોલતા, ગાય બોલે છે. વાહ. એમ આ પણ જગત એવું છે કે હું આ સાયન્સનો ટીચર છું કે સાયન્સનું જ્ઞાન લેવાનું આગળ વધું છું, તો મારે એની અંદર પૂરેપૂરું એમાં ઉતરવું જોઈએ, એનું મનોમંથન મારે કરવું જોઈએ. એની આજુબાજુના જેટલા ગ્રંથો, સંદર્ભ ગ્રંથો આપણે જેને કહીએ, એ ગ્રંથો વાંચવા જોઈએ. તો આપણી પ્રજ્ઞા, આપણો આત્મપ્રકાશ એટલે કે આત્મજ્ઞાન, એ બધું તો આપણને થાય. અને એ વસ્તુ અત્યારે સાવ લુપ્ત થઈ ગઈ છે સમાજમાંથી. હું ઘણી વખત છોકરાઓને એમ કહું કે પિક્ચર તમે જોવો છો કે મોબાઈલ તમે જોવો છો, ભલે એની અંદર એ સ્ટોરી છે, એની અંદર એ પિક્ચર જોવો છો તો એની અંદર એ વાર્તા છે કે એની અંદર એ સાયન્સનું કંઈક જ્ઞાન છે કે માહિતી જ નથી, સાયન્ટિફિક એમાં કોઈ પિક્ચર છે તો એની અંદર એ વસ્તુ તમને મળે જ છે. પણ કૃતિ જ્યારે છે, પુસ્તક રૂપ જ્યારે આપણી પાસે છે અને એ પુસ્તક જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એ આપણી અંદર જે રીતે સેવ થાય છે અને અંદર જઈને પછી એ જે રીતે ખુલે છે, એ રીતે આ વસ્તુ, કારણ કે એની પુસ્તક તમે વાંચો છો ત્યારે તમારા મેમરી ઉપર એ અસર કરે છે, એટલે જેને આપણે સ્મૃતિભંશ કહીએ છીએ. મનસુખભાઈ, આવનારા સમયમાં મને મોટામાં મોટો ડર એ છે કે જો આ વાંચન લુપ્ત થઈ જશે ને તો આપણી પ્રજા, નિર્માલ્ય તમે કહો છો પણ સ્મૃતિભ્રંશ વાળી પ્રજા ઊભી થશે. ઓહો. કે જેને 50 વર્ષનો થશે ને ત્યારે ભૂલી જશે બધું. એને કાંઈ યાદ નહીં રહે કે આ વસ્તુ મેં અહીં મૂકી છે, કે આ વસ્તુ અહીં મૂકી છે, કે આ વસ્તુ અહીં મૂકી. વાંચન ન કરવાથી, વાંચન નહીં કરે આ પ્રજા તો એની આ દશા થવાની છે. એનું કારણ બહુ સ્પષ્ટ આપણી સામે છે કે તમે મગજને કોઈ કસરત આપતા, તમે 6 મહિના બેઠા રહો એમને પલોઠી વાળી અને પછી તમને એમ કહેવામાં આવે કે દોડો, ચાલી પણ ના શકે, ચાલી પણ શકવાના. બરાબર છે. આ વાત આવી ને એટલે મને બીજી વાત એ પણ આવી કે જે અત્યારે માર્ક લેવાની દોડ ને એ બધું ચાલે છે, એમાં અમુક સંસ્થાઓ કે અમુક બધી એવી નથી હોતી પણ મોટા ભાગની સંસ્થાઓ એ છોકરાઓને ચોરી કરાવે, એ ચોરી કરાવડાવીને પાસ કરે કે બીજી ત્રીજી એને લગતા, એને વધારે માર્ક આવે એ પ્રકારના એ પ્રયત્નો કરે. છેક પેપર જોવાથી માંડીને બધું એમાં ચાલતું. તો એવા છોકરાઓનું મગજ વાંચન વગર ધીમે ધીમે કાટ ખાતું જાય અને એને પછી એની સ્મૃતિમાં કોઈ વસ્તુ રહે લાંબો સમય સુધી અને એના ઉદ્યોગમાં પણ નિષ્ફળ જાય. બીજું એની અંદર જે અત્યારે આપણે કહીએ છીએ, ખાસ તમે જેના ઉપર ભાર મૂકો છો કે વેલ્યુ બેઝ, એટલે આદર્શ ગુણો જે યુવાનમાં કે જે વ્યક્તિમાં પ્રગટવા જોઈએ, એવા કોઈ આદર્શ ગુણો એની અંદર માનવી તત્વ ખીલતું નથી. અને માનવી તત્વ ખીલવવા માટે વાંચન જરૂરી છે. બહુ સરસ સાહેબ. હું ઉદાહરણ તમને જે આપતો હતો એ આપતો હતો કે પિક્ચર તમે જોવો છો અને પુસ્તક વાંચો છો તો એમાં કેટલો ફેર છે કે પુસ્તક તમે કોઈ પણ વાંચો છો તો પુસ્તકની અંદર આમ કથા હોય કે ભાઈ આપણે ઉદાહરણ લઈએ માનવીની ભવાઈની, તો માનવીની ભવાઈની અંદર કાળુ છે એ એના ગામની અંદર ગાયોને લૂંટવા માટે માણસો આવે છે અને પછી એ ગામમાં હાજર નથી, પછી આવે છે, ખબર પડે છે ત્યાં સુધીમાં તો ગાયોને લૂંટીને પેલા લોકો નીકળી ગયા છે અને એની પાછળ કાળુ ખુલ્લી તલવાર લઈને દોડે છે અને દોડે છે તો એક પહાડ છે, પહાડની પેલી બાજુની તળેટીની માં આ જે ભૂખાડવા બધા માણસો છે, દુકાળની અંદર જે આ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે, એ વાછડાઓને ગાયોને લઈને પેલી તળેટીમાં વયા ગયા છે. આ કાળુ એના મિત્રોને લઈને દોડે છે, ડુંગર ઉપર ચડે છે અને ડુંગરની ટોચ ઉપરથી આમ જોવે છે કે હાથમાં તલવાર છે, તલવારે પણ ઉગામે છે અને જોવે છે ત્યાં તળેટીની અંદર પેલા દુકાળિયાઓ ભૂખાડવી પ્રજા જે છે
એ વાછડાને ઉપર પાણા મારે છે. પથ્થરથી એને મારતા હતા. પથ્થરથી એને મારે કથા છે. વાંચેલી. હા, અને લોહી નીકળે એટલે સીધું અહીંયા મોઢું મૂકતા હતા. એની પાસે મારવા માટે હથિયાર ઘણા હતા. શસ્ત્ર પણ. હવે આ દ્રશ્ય કાળુએ જોયું એટલે એને ખ્યાલ આવ્યો. માનવીની ભવાઈની બહુ મોટી એક બહુ મોટું સરસ વાક્ય છે કે ભૂખ ભૂંડી છે, માનવી ભૂંડો નથી. એને આખા ગુજરાતની સંવેદના જગાડી. હા, અને એ ઘા કરી દે છે તલવાર. પોતે જ્યાં વાળવા જતો તો એની જગ્યાએ ઘા કરીને એમ કહે છે કે લ્યો અભાગ્યાઓ ખાઓ. આટલી વાત મેં તમને કરી. બરાબર. હવે તમે જુઓ કે મેં ડુંગર તમને ખાલી ડુંગરનો વાત કરી. કયો ડુંગર, કયા પ્રકારનો, કઈ બાજુથી કાળું ચેલો, કઈ બાજુ ઓલા બેઠા હતા, એ મેં તમને કાંઈ પણ તમારા મગજની અંદર ક્રિએશન થયું કે આ ડુંગર હશે, આ રીતે ગામ હશે, આ ગામમાંથી આ કાળું આવું હશે, એ દોયડો એટલે આ ટોચ ઉપર આવ્યું. આખું ચિત્ર તમારા મગજે ઊભું કર્યું. હા, પિક્ચરની અંદર જ્યારે તમે જોવો છો ત્યારે ઓલો જે આપી દે છે એ ચિત્ર તમારે સ્વીકારવાનું છે. હા, આટલો વાંચનથી ફેર પડે છે. આવડો કે ઓલો આપણું મગજ ખુદ ચિત્ર નિર્માણ કરે છે. નિર્માણ કરે છે અને અંદર આખું એક્ટિવ થાય છે. આપણી તમામ ચેતનાના તમામ કોષ, શરીરના તમામ કોષ એ સંદર્ભે એક્ટિવ થાય છે. બહુ સરસ સાહેબ. હા. આપણને વિદ્વાન વ્યક્તિ રવજીભાઈ રોકડે જે વાંચનનું એમ કે ઊંડાણ સમજાયું, આના ઉપરથી મારે તમને કહેવું છે કે ખુદની અંતઃસ્ફુરણાને ખીલવવાનો કોઈ જો માર્ગ હોય ને તો એ વાંચન છે. મારું જ જીવન સાહેબ આપણે કહું કે 16 વર્ષની ઉંમરે હું શારદા ગ્રામ 11મું ભણતો હતો. મારા બંને શિક્ષક હતા. આ રીતે કબાટમાં પુસ્તકો હતા. 4-5 પુસ્તકો મેં કાઢી. મને યાદ છે હું 16 વર્ષનો હતો. મેં એક એક ફકરો વાંચ્યો અને અંદરથી એક જવાબ આવ્યો. કાંઈ પણ નવી ઘટના દ્રશ્ય બને અને અંદરથી જે જવાબ આવે છે ને એ આપણું ભવિષ્ય બને છે. મને અંદર એવું હું પૈસા કમાઈશ ને પછી હું પુસ્તકો લઈશ મોટો થઈને. હું મોટો થઈને હું પુસ્તકો લઈશ અને વાંચીશ. હું પુસ્તક વાંચીશ નહીં, હું ખરીદીને વાંચીશ. અને સાહેબ આપને નવાઈ લાગશે, મને 18 વર્ષે એક સરકારી નોકરી મળી ગઈ. મારો પગાર આવવા માંડ્યો. મેં 3 વર્ષમાં 300 પુસ્તક ખરીદ્યા અને 25 વર્ષ સુધી મેં પુસ્તકો વાંચી લીધા. ગુલામીનો ઇતિહાસ વાંચી અને એક સૂત્ર અંદરથી સ્ફુર્યું કે પ્રશ્નને મૂળમાંથી ઉખેડી નાખો, નહીતર પ્રશ્ન આપણા જીવન, ઉદ્યોગ, સંસ્કૃતિ, ધર્મ, રાષ્ટ્રને પણ ઉખેડી શકે છે. બસ આ મંત્ર ઈ મારા જે જળ સંકટ નિવારણનું મને બીજ બન્યું કે એક ગામમાં 5 થી 50 ચેકડેમ બનાવવું અને એમાંથી દેશને જળ ક્રાંતિ મળી. તો બરાબર, ગીર ગાય આપણાને સૂત્ર મળ્યું, એમાંથી ગાયની ક્રાંતિ થઈ. ગાય આધારિત કૃષિમાંથી કૃષિની ક્રાંતિ થઈ. પછી દિવ્ય ગ્રહ આવ્યો. હું ખુદ ગાય ગ્રંથ લખ્યો ને. વિદ્વાન વ્યક્તિ નિરંજન રાજ્યપુરીને 5મો વેદ ગોવિંદનું નામે પણ તમે પણ એને 3 વખત વાંચ્યો છે. અહીંયા હું પહોંચ્યો ત્યારે ઓલો મંત્ર મને જો હું ઇતિહાસનો વાંચ્યો તો મને ઓલો મંત્ર ન મળે. અને તો હું 3 ક્રાંતિ દેશને દેવામાં અને 5મા વેદના સર્જનમાં નિમિત્ત ના બનું. આ વાંચનનો પ્રભાવ છે. અને હું જોઈ રહ્યો છું કે જ્યારે આપણે બધા સરખી ઉંમરના છીએ કે આપણે પ્રાથમિકમાં હતા તો કોલેજમાં જે ભણતા હતા એ અન્ય પુસ્તકો વાંચતા હતા ત્યારે જ્ઞાન ખીલતું હતું. પછી આ વાંચન આનાથી થોડું નુકસાન છે સંપ્રદાય એને કીધું બસ આપણી આ બે ચોપડી છે એમાં બધું જ્ઞાન સમાયેલું, એના સિવાય કાંઈ વાંચવું નહીં ના પડે. અરે અહીંયા જે સૌરાષ્ટ્રમાં હમણાં જે સંપ્રદાય બદનામ થયો છે એના કુકર્મોથી થયો છે. લોકો એને બદનામ નથી થયો, લોકોએ કાદો ઉછાળ્યો જ નથી, એના કુકર્મો પ્રગટા છે. એના અનેક અનુયાયી મને કીધું કે અમને દયાનંદ સરસ્વતી કબીરને વાંચવાની તો સંપૂર્ણ મનાઈ કરવામાં આવે છે જાહેરમાં. હવે આ બધા તો માનવ જાતિના મહાશત્રુઓ છે, જે જ્ઞાન શત્રુ છે, માનવ જાતિના મહાશત્રુ છે. અને એવી વિચાર શૂન્ય થયેલી પ્રજા એને ધર્મ માની બેઠી છે. મને સાહેબ એટલું સમજાવ્યું વેદ વાંચીને, મેં 4 વેદ વાંચ્યા, કઈ મને પરમાત્માનું સ્વરૂપ સમજાવ્યું. ભારત ભૂમિ 1 લાખ સંશોધનોની જનની છે ને એ વેદ અને આયુર્વેદ વાંચીને મને સમજાવે છે. અને કોઈ મારી સામે આવે તો આમ શૃંખલા વર્ણવી માણસ કે આટલી શોધ ભારતમાં થયેલી છે એનું કારણ મારું વાંચન છે. ત્યારે માણસે અનંત જ્ઞાનના ઉપાસક બનવાનું છે, નહીં કે કોઈ સંપ્રદાયના કે વ્યક્તિના. બરાબર, તમે અનંત જ્ઞાનના ઉપાસકો બનો. અને આ વિદ્યાર્થીઓ વાંચન બંધ કર્યું તો વિદ્યાર્થી માત્ર સર્ટિફિકેટ લાવનારા
અને સર્ટિફિકેટના આધારે નોકરી કરનાર બની શક્યા. અને પાછું ચીંધે એટલું કામ કરે, ખુદનું સર્જન કાંઈ નથી. ખુદનું સર્જન અલ્પ થઈ ગયું કે ક્ષીણ થઈ ગયું કે મૃત થઈ ગયું, એનું કારણ વાંચન થઈ ગયું છે. આજે ધર્મગુરુ ઉદ્યોગપતિ ભણી ધંધા કર્યા, અઢળક ધન કમાય, પણ એને પ્રકૃતિ શું ઈ ખબર નથી, દેશ શું ઈ ખબર નથી, આખી સંસ્કૃતિ શું ખબર નથી. ઈ જેને માનતો હોય સંપ્રદાયના સાધુ આવે, સાધુ કહેવામાં પણ આપણને દુઃખ થાય છે, કારણ કે સાધુતા નથી. બરાબર? અને આને સાવ ઘેટાના કુન કાતરે એમ છેતરી દે છે. બરાબર? અને એમ માને છે કે મેં ધર્મ તો કર્યો, આનાથી મને પુણ્ય મળે. અરે તમને કોઈ છેતરી જાય એનું થોડું પુણ્ય હોય? તમારા પૈસાનો પ્રોપર્ટી નિર્માણમાં દુરુપયોગ થાય, હરીફાઈના મંદિર બનાવવામાં, વધારે પ્રજાને લૂંટવાના સમયોમાં કથાઈમાં દુરુપયોગ થાય, એમાં થોડું પુણ્ય મળે. આ છેતરપિંડીનું કારણ ઉદ્યોગપતિ પાસે ધન છે પણ વાંચન નથી અને વિદ્વતાની મિત્રતા નથી. કોઈ વિદ્વાન ઉદ્યોગપતિને કોઈ વિદ્વાન મિત્ર છે અનેક વિદ્વાનોને મળું કે કોઈથી તમારી પાસે કોઈ ધનપતિ બેસવા આવ્યો તો કે નહીં, આવે જ નહીં. એટલે આ પણ એક ખામી છે કે જેવી રીતે વાંચન જરૂરી છે ને, એમ વિદ્વાનનું નિરંતર સંવાદ વિદ્વાન સાથે એનું માર્ગદર્શન જીવનમાં જરૂરી છે. આની અસરથી વિદ્યાર્થી પંગુ થઈ ગયો, યુવા પેઢી દિશા વિહીન થઈ, અને જે ભણેલી દીકરી ઘરમાં આવી એને મહાન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જ્ઞાન જ નથી, રસોઈ કળાનું જ્ઞાન નથી, એટલે દાંપત્યમાં અશાંતિ, સંવાદિતાનો અભાવ, બરાબર છે, વિખવાદથી લઈ છૂટાછેડા અનેક દૂષણોનું કારણ પ્રશ્નો ઉભા થયા. એનું કારણ પણ વાંચનનો અભાવ છે સાહેબ. અને આખી સંસ્કૃતિ નષ્ટતા તરફ જઈ રહી છે. જો આપણે આપણું જીવન, દાંપત્ય, પરિવાર, સમાજ, સંસ્કૃતિને રાષ્ટ્ર બચાવવા હોય ને, તો વાંચન શાસ્ત્ર પરમ ગુરુ છે, વ્યક્તિ નહીં. વ્યક્તિ કરતા શાસ્ત્ર પરમ ગુરુ છે, અને એનો જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ વાંચન છે સાહેબ. આ આપણી કોઈ સ્વપ્રસિદ્ધિ નથી, પણ હું જે ગીર ગાય કાંકરેતિયા આ ગોસત્વ લખી શક્યો, આની 6,85,000 નકલ છપાણી. આ પુસ્તક અમારા ખેડૂતોએ ગોપાલકોએ વાંચ્યા. 1000 રૂપિયામાં ગાય નહોતી લેતી, ઈ 10 લાખમાં વેચી. અને જે પશુપાલનમાં જેને ગ્રેજ્યુએટ થી લઈને પીએચડી જેટલા તજજ્ઞ નથી, એટલા અમારા ગોપાલકો તજજ્ઞ બની શક્યા, ખેડૂતો બની શક્યા કૃષિમાં, ગાયમાં. એનું કારણ વાંચન છે. અને જ્યારે અમે આખું જીવન માનવ નિર્માણ, સંસ્કૃતિ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ માટે આપ્યું છે, ત્યારે આવાહન કરીએ છીએ કે તમારા દિવ્ય જીવનને નિર્માણ કરવા, દિવ્ય દાંપત્ય, દિવ્ય પરિવાર નિર્માણ કરવા, દિવ્ય મહાન સંસ્કૃતિ, મહાન રાષ્ટ્ર નિર્માણ કરવા વાંચનને તમારો પ્રાણ બનાવી દો. નિત્ય વાંચન કરો, વિવિધ ક્ષેત્રનું, આપણા ઉદ્યોગનું, અનંત જ્ઞાનનું. અને શિક્ષિત લોકો તમે ઉપનિષદ ગીતા વાંચો, અને વિદ્વાન લોકોને, શિક્ષકો, પ્રોફેસરોને અપીલ છે દયાનંદ સરસ્વતીના તમે 4 વેદનું વાંચન કરી પરમ જ્ઞાની બનો, અને તમે રાષ્ટ્રના, સંસ્કૃતિના એક જ્યોતિર્ધર બનો, પ્રકાશક બનો, અને આપણે ભારતને પરમ જ્ઞાનવાન બનાવીએ, પરમ સભ્ય સંસ્કૃતિ બનાવીએ, તો આપોઆપ ભારત પરમ વૈભવશાળી બનશે. મનસુખભાઈ સુવાળિયા. વાહ.